હેલો જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? તો નવો વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમને પાછા દેખાતું હશે, હું આવી ગયો છું. જગ્યા છે અમારા અલંગની, જ્યાં અમારું કહેવાય કે મારું બાળપણ અહીંયા જ વીત્યું છે. આ બધી અહીંયા બધું પહેલી પછી ધાર ને એવું છે, ત્યાં અમે માલ ચરાવતા. અને આ છે અમારું અલંગ શિરબેકિંગ યાર્ડ, કે આ અમારો દરિયો. અને ખાસ વાત એ કે અહીંયા તમારું નાનપણ વીતેલું છે. અહીંયા રમવાનું મોટા થાય, અહીંયા જ મોટા થયેલા. આ ખુદ અમારો મતલબ અમારો જ દરિયો છે. અહીંયાથી અમારું ગામ ખાલી 2 કિલોમીટર દૂર છે, 5 કિલોમીટર દૂર છે. અને આ અમારો ખાસ અલંગ શિરબેકિંગ યાર્ડનો દરિયો છે. એટલે ખાસ કંઈ એવું કામ હતું નહીં આજે, એટલે થોડુંક અલંગમાં તો કામ અને અમારી શોપ પણ અહીંયા છે, અલંગમાં છે. તો એ બાને મેં વિઝિટ કરી અને થોડું કામ હતું એટલે આવ્યો. તો એ બાને જોયું કે ભાઈ અમારો દરિયો કેવો છે એમ. ઘણા મતલબ 2 વર્ષ થઈ ગયા હું દરિયા આવ્યો છું. પહેલાં આવતા મેળો પણ અહીંયા ભરાય છે, તો 2 વર્ષ પછી હું અહીંયા આવ્યો છું. હા, તો અત્યારે વાગ્યા છે 5:30 થઈ ગયા છે. અને આ દરિયાનો છે નજારો. પાણી અત્યારે જાવકમાં છે. અને થોડુંક આ માહોલ, અલંગનો માહોલ છે, થોડુંક મંદિરનો માહોલ છે. થોડુંક આ શીપ ને એવું બધું અહીંયા પડ્યું છે. મોસ્ટ ઓફલી તો હોય જ છે અહીંયા, પણ હમણાં થોડુંક આ યુદ્ધને એવું લીધે હાલે છે. અને જ્યારે કોરોના ચાલુ થયો છે ત્યારે થોડુંક માહોલ આવો થઈ ગયો છે. આ દરિયામાં માછીમારી પણ થાય છે. પેલી બાજુ હોડકા બધા પડ્યા છે, એ બધા પણ અમને ઓળખે છે, કેમ કે ના પહેલેથી અહીંયા મોટા થયેલા છે. એવી રમવા આવતા, ખાસ બધા રમવા આવતા. એટલે અહીંયા બધા, અત્યારે તો કોઈ રમવા નહીં હતું, કેમ કે બધા પોતપોતાની નોકરીઓ હોય છે. અમે ભાઈ બહાર હોઈએ, કોઈ આવે ન આવે. કેમ કે મેળાના ટાઈમ હોય, નાના હતા ત્યારે બધા આવતા, હજી આવે જ છે. પેલી બાજુ બે નાના ભૂલકા રમે છે. અને ખાસ રીતે અહીંયા બધી શીપ ને એવું લાગે છે, કેમ કે વિશ્વનું એક દરિયો એવો હતો જ્યાં ખાડી ભરાય છે કુદરતી રીતનો. અને આ ઓટ ભરતી વિશે તમને ખબર જ હશે, કે ભરતી આવે ને ઓટ થાય, એ રીતનું પાણી આવે છે કરે છે. આખા દિવસમાં 2 ટાઈમ પાણી આવતું હોય છે અને 2 ટાઈમ જતું હોય છે, એ રીતનું હોય છે. જ્યારે ફૂલ પાણી હોય ત્યારે શીપને તેજીથી અહીંયાથી કાંઠે લાવવામાં આવે છે. અને પછી એક વીજ પડી હોય છે, સામે લાલ કલરની પડી છે. એનાથી થોડુંક શીપ દૂર હોય તો એને પાછું પાણીમાંથી ખેંચીને આ બાજુ કિનારે લાવવામાં આવે છે. અને પછી એને કટિંગ બધું કરવામાં આવે છે. આગળ એક દરિયામાં શીપ છે, થોડુંક નજીક જઈને દેખાડું ઝૂમ કરીને. એ શીપ અત્યારે ત્યાં ખાલી પડી જ છે. અને ઝંડી પણ ત્યાં દરિયામાં દેખાય છે, કે એ રીતે ભાઈ એટલો એરિયો પ્લોટિંગ વાઇઝ હોય છે, કે એટલો એરિયો છે તો ના એ લોકોને શીપ લગાડવાની એમ. તો એ રીતનું અંદર દેખાય છે. આ છે અમારો અલંગનો દરિયાનો નજારો છે. કોઈને આ લોકેશનની મોસ્ટ ઓફલી કોઈને ખબર નથી હોતું, કોઈને ખબર નથી આમ તો, કેમ કે મેળો ને આજુબાજુના ગામડા લોકો અમને ખબર છે ખાલી, કે ભાઈ આ અહીંયા દરિયો છે. અહીંયાથી પેલી બાજુ ગોપનાથ ને સિદ્ધનાથ મહાદેવ ને એ બધો રસ્તો અહીંયાથી જાય છે. ભવાની બાજુ મહુવા સાઈડ અહીંયાથી પેલો દરિયો બાજુ ચાલુ થાય છે. અને આ બાજુ અહીંથી ભાવનગર ને ઘોઘાની બાજુ દરિયો. અને સામેની સાઈડ કહેવાય છે કે, એટલે અત્યારે તો નહીં, અત્યારે તો બધું આસમાન ને બધું મતલબ પ્રદૂષણ વાળું થઈ ગયું છે, કે અમારે કહેવાતું કે અહીંયાથી સુરતની લાઇટો સામી દેખાતી. અને એ હકીકત છે, અમે પણ જોયેલી છે નાનપણમાં, કે અહીંયાથી સીધી સુરતની લાઇટો બધી પરફેક્ટ દેખાતી. આ બાજુથી કે ચોખ્ખું આસમાન ત્યારે દેખાતું. અત્યારે સારું વાતાવરણ છે. અને થોડા ટાઈમ પહેલાં જ આ બધી પવન ચક્કીને એવું અહીંયા નખાણું છે અમારા ગામમાં. આ બધું જંગલવાળો ઇલાકો છે અહીંયા. પહેલાં પવન ચક્કીને નહોતું, થોડાક ટાઈમ પહેલાં પરમિશન મળી છે અને પવન ચક્કીને નાખ્યું છે. એટલે અત્યારે ફરવાલાયક સ્થળ થઈ ગયું છે. ખાસ બધા અલંગની વિઝિટે આવો એટલે મથાવડા બાજુ આવવાનું છે. અલંગ મથાવડા સાઈડ આવવાનું છે, ને છેલ્લે પ્લોટે બધું આવવાનું છે. એટલે આ લોકેશન તમને પરફેક્ટ મળી જશે ફોટોશૂટ કરવા માટે ને એ બધું જ છે અહીંયા. અને જો અહીંયા આ સાકણ પણ પડી છે, આ શીપની જ છે. આ આટલી મોટી હોય છે, બહુ હેવી છે, લે પણ નહીં. અને દરિયાની નજીક જાઉં છું હું. અહીંયા બહુ મસ્ત. નાનપણમાં તો મતલબ જ્યારે અમને ટાઈમ મળતો કે ઘરે અમે ભાગીને આવી આવતા, મમ્મીને માર ખાઈને, પણ બહુ મજા આવતી. અહીંયા બધા પેલા રમવાવાળા નાના સાથીદાર હતા બધા, ત્યારે મજા આવતી. તો આ રીતનો છે અમારો અલંગનો નજારો. ખાસ બધા આવો ત્યારે વિઝિટ કરજો અહીંયા અલંગમાં. એક તમને વાત કરું તો મેળો ભરાય છે અમારે 8મના દિવસે મેળો ભરાય છે. બહુ નાનો અમથો જ મેળો ભરાય છે, પણ જસી બનાવી બધા ફરવા આવે છે. અને અમે નાના હતા ત્યારે હાલીને મેળો કરતા. એ ખાસ એ જગ્યા પણ અહીંયાથી પેલી સાઈડ છે. આ પવન ચક્કીનું દેખાય છે, ના મંદિર છે, માતાજીનું, ખોડિયાર માતાનું મંદિર છે. અને રામ ભગવાનની અહીંયાથી ચાલ્યા એવું કહેવાય છે, કે અહીંયાથી પછી હાલતા કોળિયાક બાજુ ગયેલા છે એમ કહે છે બધા મારા ભાવલા અમારા બધા. તો ત્યાં પણ હું જઈશ, ત્યાં પણ બ્લોગ બનાવીશ. તો એ બ્લોગ પણ તમે જોજો. અત્યારે દરિયો જવામાં છે, તો હું ધીરે ધીરે જાઉં છું. આ બધું થોડુંક પથ્થર છે, થોડુંક ચીકણા જેવું છે, એટલે જવું પડે છે. આગળ તો કાદો આવી ગયો છે, આમાં તમને દેખાતા હશે. આ તો અમે કે મતલબ
કંઈક હોય છે આમાં, એ રીતનું છે. અહીંયાથી જવાશે નહીં તો અમારે પાછું પહેલી સાઈડ જવું પડશે. અહીંયા થોડો કાદો જેવું છે અહીંયા, તો અહીંયાથી દેખાય છે શીપ. જોવો તમે, અત્યારે ને આ શીપ પડી છે, ઝૂમિંગ કરીને તેમ દેખાડી છે ને. આ બાજુ આ ધજા દેખાય છે, તો એટલો એરિયો એના પ્લોટવાળાનો હોય છે કે ભાઈ હા એટલો એરિયો અમારો હોય છે, તો એ બાને એના શીપ લગાડે છે. શીપ દેખાય છે. અહીંયા એક જહાજ પડ્યું છે કે એની પાછળ પડ્યું છે, અને એની પાછળ પડ્યા છે 3-4 જહાજ પડ્યા છે. જુઓ તમે, એક આ પેલું છે, એક આ બીજું, અને પાછળ 3-4-6 જહાજ પડ્યા છે પાછળની પાછળ. તો અત્યારે એ બધું કટિંગ કરવાના છે, પણ અત્યારે ગેસ અહીંયા સુધી પહોંચ્યો છું. હવે આગળ નહીં જવાય કેમ કે આ બધો કીચડવાળો ઇલાકો છે. બસ અહીંયા સુધી હોય છે પાણી. અહીંયા ઠેઠ કિનારા સુધી આવી જતું હોય છે, તો પાણી જતો નથી કેમ કે પાણી જાય છે આ રીતનું. તો અહીંયા થોડુંક ખેંચે એવું તો નથી, પણ થોડીક આપણને બીક લાગે કેમ કે હું 2 વર્ષ થઈ ગયા છું આવ્યો છું, એટલે થોડીક બીક લાગે એમાં. તો બીક મતલબ જસ્ટ આપણે જોઈ લો કે આ કીચડ ને એવું છે એટલે થોડો પ્રોબ્લેમ પડે છે. તો અત્યારે પાણી જાવકમાં છે. તો આ છે બ્યુટીફુલ નજારો અમારો અલંગનો. ખાસ કોઈ બધા આવો આ બાજુ અલંગમાં તો આ બાજુ વિઝિટ કરજો, બધા જોવા જેવું સ્થળ છે. મોસ્ટ ઓફલી કોઈને ખબર નથી કે આ જગ્યા અહીંયા છે એમ. આજુબાજુના જે અમે કેમ કે અમને તો પહેલેથી નાનપણથી ખબર જ હોય છે કે મોટા અહીંયા થયા છે. શીપ દેખાય છે, આ બધું શીપનું તે આ બધું વાયરને એનું ખેંચે. પેલી બાજુ મેં તમને સાંકળ પડી છે, તો એનાથી અહીંથી શીપ ખેંચતા હોય છે, તો એ રીતનું આ બધું એમાં ઘસાઈ જાય છે. તો એ રીતનું આ દરિયાની પાણીથી પણ થાય છે, ડિઝાઇન બી પડી જાય છે, એ કીધું પડે છે. તો આ છે નજારો એનો. આ શીપ જે હાફ કપાઈ ગયું છે, હાફ કાપી છે, એનું એન્જિન ને બધું કપાઈ ગયું, પાછળનો ભાગ છે. અત્યારે તો આજે સન્ડે છે એટલે આજે રજા હોય છે, એટલે માણસો કામ કરતા નથી. તો આ બેસ્ટ જગ્યા છે, બધા વિઝિટ લેવું. અને અહીંયા ખાસ રમત મતલબ મસ્તી કરવા માટે, મજાક, ફોટોશૂટ છે, રમવા માટે પણ ખાસ બધા આવતા હોય છે. અમે તો અહીંયા મોસ્ટ ઓફલી આવી છે. હું તો આવું જ પહેલી વખત આવ્યો છું, અમને 2 વર્ષથી. પણ મોસ્ટ ઓફલી બધા ફરવા માટે પણ હવે બધાને ખબર પડી છે કે આ જગ્યા છે એક, કેમ કે હાવ શાંત છે અહીંયા, કોઈ હોય નહીં. અને અત્યારે તમે ઇવનિંગ ટાઈમ આવો કે મોર્નિંગ ટાઈમ આવો, અને બધું જ અહીંયા સારું છે. બધું નાસ્તો પણ આજુમાં મળી રહે છે. પહેલાં કોઈને એટલી બધી ખબર નહોતી, હવે મળી રહેશે. મતલબ તમે ફોટોશૂટ માટે, રમવા માટે પણ ખાસ બધા આવે છે, અહીંયા વિઝિટ કરતા હોય છે. પહેલાં આ બધું છે ને અહીંયા કાંઈ જ નહોતું. અહીંયા સુધી બધે જ આખું જંગલ બધું હતું. અમે આવતા, હમણાં આગળ ચાલીસ તમને દેખાડે રસ્તો કે ત્યાંથી બધા આવતા હોય છે, કે ના મંદિર જવાનો રસ્તો છે ત્યાંથી બધા આવતા. અત્યારે આ બધું આમ મોસ્ટલી બધું પેક થઈ ગયું છે. અને આ બાજુ કંઈક મોદીજીનું આયોજન છે કે આ બાજુ બધું કંઈક ચટ્ટી જેવું બનાવવાની વાત ચાલે છે. તો મસ્ત નજારો થઈ ગયો છે. અત્યારે લગભગ 6:15 થઈ ગઈ છે. 10 મિનિટ હું વ્લોગિંગ કરું છું. તો મતલબ અત્યારે ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે. બહુ મસ્ત પવન પણ આવે છે, પક્ષીઓ પણ હોય છે, અને ખાસ સામે બધા મસ્તી કરતા હોય છે. આમ બધા માછલાને એવું ગોતતા હોઈએ છીએ. મતલબ નાનપણમાં બધું પથરા ઉસકવાનું ને એ બધું કરતા હોય છે. અહીંયા પથરા નીચે હોય છે કરસલા, નાના બધા કરસલા પણ હોય છે. મજા આવે મસ્તી કરવાની, દરિયા કિનારે રમવાની. અમારે મોસ્ટ ઓફલી આપણે બધા કોળિયાક જતા હોય, કુડા જાય છે, એ બાજુ જાય છે. પણ આ બાજુના ગામડાવાળા અમે તો ભાઈ અહીંયા જ આવીએ છીએ, કેમ કે બધા નજીક છે. અહીંયાથી અમારે સમથિંગ 2 કિલોમીટર જ થાય છે. હા, જો પાણીમાં બધું હોય છે, હોય છે એમાં કરસલા અને નાની કરસલી હોય છે. તો કારોનો બ્લોગ આજ તો હાલું છું, કારોનો ફરું છું. હવે થોડી વાર બેસું કેમ કે ઘણા ટાઈમ પછી હું આવ્યો છું અહીંયા આપણા દરિયે. બહુ નાનપણ તો અમારું આખું અહીંયા જ વીતું છે. બહુ મજા કરી છે અહીંયા. મોટા અહીંયા થયા છે. નાનપણમાં અમે અહીંયા માલ સારવા, ભેંસું સારવા, ગાયું સારવા આવતા. અમે દાદા હતા, અમારા દાદા, ત્યારે અમે આવતા દાદા હારે. મતલબ 10મા ધોરણથી લગભગ અમે માલ સારવા આવતા જ તે અહીંયા. ચોમાસું પૂરું થાય એટલે આ બધું જંગલ બધું અહીંયા લીલું સમ થઈ જાય બધું. પછી સવારમાંથી એમને ટિફિન ને બધી બાંધી દે દાદાને યારે. પછી દાદા આવતા, ત્યારે ન આવે તો અમે 2 ભાઈઓ, નાના મારથી નાનો છે, અમે 2 સારવા આવતા ભેંસુની. બહુ મજા કરતા. પછી ધીરે ધીરે આ બાજુ દરિયા આવીએ, અહીંયાથી અમારી શોપ છે, એનાથી નાસ્તો લઈ આવીએ. પછી અહીં બેસીને દરિયા કિનારે મોજ કરીએ. બહુ મસ્ત વાતાવરણ છે. ખાસ આવો બધા એટલે જગ્યાએ આવજો. પાછો તમને એડ્રેસ બધું કહી દઉં છું. અલંગમાં આવો તમે એટલે ખાસ મથાવડા અલંગ બાજુ આવવાનું છે. એક સોસિયા અલંગ છે, એ પેલી સાઈડ જાય છે, કોળિયાક બાજુ વહી જાય છે. તમારે આવવાનું છે મથાવડા અલંગ બાજુ આવવાનું છે, અને છેલ્લે વહી આવવાનું છે પ્લોટિંગ પૂરા થાય ત્યાં સુધી. ત્યાં પછી તમને મળશે આ નજારો. પહેલાં પવન ચક્કીને એવું કાંઈ નહોતું, હવે બધું આવી ગયું છે પવન ચક્કીનું. એટલે મસ્ત બહુ
મતલબ બહુ મસ્ત નજારો થઈ ગયો છે. ખાસ બધા વિઝિટ કરજો. અને આ લોકેશનની કોઈને ખબર નથી અને અહીંયાથી તમને શીપ માટે બધા ફોટોશૂટ માટે આવતા હોય છે, તો બધું શીપને એવું પણ અહીંયા તમને મળી રહેશે મસ્ત ફોટોશૂટ કરવા માટે. એ રીતનું છે, તો ખાસ બધા વિઝિટ કરજો. અને અલંગમાં થોડોક મંદિરનો માહોલ છે અત્યારે, એટલે શુદ્ધ વાતાવરણ નથી, શુદ્ધ વાતાવરણ થઈ ગયું છે, સોરી. તો ખાસ બધા આવો ત્યારે વિઝિટ કરજો અને બધા વ્લોગ જોતા રહેજો. જય દ્વારકાધીશ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.